એમ છે ટુ ફેમિલી મિત્રો મજામાં મિત્રો આજે આપણે ફરીથી એક મળી ગયા છે મસ્ત મજાના નવા વિડીયોની અંદર મિત્રો આજનો જે મિત્રો વિડીયો છે આપણા પશુપાલનની માટે અને ખાસ મિત્રો નીલુ ફાર્મિંગ ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે મિત્રો આપણા માટે એક સરસ મજાની ઘરેલું ઉપાય અને નોલેજેબલ માહિતી મિત્રો આપણે લાવતા હશું મિત્રો ખાસ કરી મિત્રો ઉનાળાનો દિવસ મિત્રો આવી ગયો છે જેનાથી આપણા દૂધાળા પશુની અંદર મિત્રો દૂધ ઘટવાની શક્યતા રહેતી હોય તો એની માટે આપણે સરસ મજાનો ઘરેલું ઉપાય અને રામબાણ ઇલાજ મિત્રો લઈને આવતા એની માટે તમારે મિત્રો 3-4 વસ્તુને ખાસ અવેલેબલ કરવાની છે ઉનાળાની અંદર મિત્રો ખાસ ઉપયોગ કરશો તો સરસ ને સરસ અને જોરદાર મિત્રો રિઝલ્ટ પણ મળશે અને આપણું પશુ ક્યારેય દૂધ ફેટ અને ક્યારેય પશુ આપણું પાણી ઓછું પીતું હશે ને તો એની અંદર જોરદાર મિત્રો રિઝલ્ટ પણ મળશે તો ચલો મિત્રો જલ્દી કરી દઈશું સરસ મજાના વિડીયોની શરૂઆત મિત્રો વિડીયોને વધુને વધુ સુધી મિત્રો શેર કરી દેજો કે જેનાથી આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન આપણે સાથીદારો છે જેટલા આપણા ખેડૂત ભાઈઓ છે એને સરસ મજાની નોલેજેબલ માહિતી મળે તો ચલો મિત્રો જલ્દી કરી દઈએ સરસ મજાના વિડીયોની શરૂઆત તો મિત્રો આ જે નુસ્ખો છે હંમેશા આપણે દૂધાળા પશુ માટે કરતા હોય છે બરોબર પણ અત્યારે ખાસ મિત્રો ઉનાળાની અંદર તમે કોઈ પણ પશુ ઉપર આનો ઇલાજ કરી શકો છો જેનાથી આપણા પશુને એક તંદુરસ્તી ઇમ્યુનિટી પણ સારી રહે અને દૂધની ક્વોલિટી પણ સારી રહે તો પહેલા મિત્રો તમારે મિત્રો લઈ લેવાની છે એક સરસ મજાની વરિયાળી બીજી મિત્રો છે વરિયાળી લઈ લેવાની છે 200 ગ્રામ વરિયાળી લઈ લેવાની છે 200 ગ્રામ મિત્રો મેથી લઈ લેવાની છે અને 200 ગ્રામ જેટલો મિત્રો આપણે ગુલકંદ લઈ લેવાનું છે અને સાથે સાથે મિત્રો એક સરસ મજાનું કેલ્શિયમ પણ લઈ લેવાનું છે જે કેલ્શિયમ મિત્રો તમે કોઈ પણ કંપનીનો ઉપયોગ કરી શકો જે દૂધાળા પશુ હોય એની માટે હવે આ બધી વસ્તુ છે એમાં મિત્રો વરિયાળી અને આપણે મેથી છે એને સરસ મજાનો આપણે પાવડર કરી નાખવાનો છે બરોબર રેગ્યુલર મિત્રો કહું છું કે આપણે મિનિમમ જ્યાં સુધી આપણે ઉનાળાનો દિવસ હોય ત્યારે આ 4 વસ્તુ રેગ્યુલર ચાલુ રાખવાથી આપણા પશુને જોરદાર મિત્રો ફાયદો થશે અને જોરદાર મિત્રો રિઝલ્ટ પણ મળશે કેલ્શિયમ પણ મિત્રો તમે રેગ્યુલર ઉપયોગ કરો તો કોઈ પણ દૂધાળું પશુ હોય મિત્રો એનું ટેક્સચર બની રહે અને સરસ મજાની એની ક્વોલિટી દૂધની ક્વોલિટી મિત્રો જબરજસ્ત રહે અને ફાયદો અને તમારા પશુને મિત્રો રિઝલ્ટ પણ સારું મળશે એટલે આ 3-4 વસ્તુને તમારા મિત્રો કેવી રીતે હવે એનો ઉપયોગ કરવાનો કે જ્યારે કોઈ પણ મિત્રો ગાય ભેંસ મિત્રો હોય ઉનાળાની અંદર તમારે કેલ્શિયમને હંમેશા તમે પાણી દ્વારા પણ પાઈ શકો ખાંડની અંદર જ્યારે તમે દોવાનું પશુ હોય ત્યારે તમે ખાંડની અંદર રેગ્યુલર 50 થી 100 ગ્રામ 100 ગ્રામ મિત્રો 200 ગ્રામ કેલ્શિયમ 200 ગ્રામ મિત્રો આ 3 પાવડર અને આ જે મિક્સ કરીને છે આપણે ગુલકંદ છે વરિયાળી છે અને મેથી એને 200 ગ્રામ આપણે રેગ્યુલર ખાંડની અંદર નાખવાનું છે અને તે મિત્રો પશુ આપણું દૂધાળું હોય એની અંદર પણ તમારે ઉપયોગ કરવાનો છે અને બને ત્યાં સુધી મિત્રો આપણે ખાંડની અંદર સવાર અને સાંજ બંને ટાઈમ ઉપયોગ કરો તો મિત્રો 10 દિવસની અંદર આપણા પશુને દૂધની અંદર 100% રિઝલ્ટ પણ મળશે 100% ફાયદો પણ થશે અને આવી નવી માહિતી માટે આપણી નીલુ ફાર્મિંગ ચેનલને મિત્રો સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું રાખજો મિત્રો વિડીયોને શેર કરવાનું રાખજો જેનાથી આપણા ગુજરાતની અંદર પશુપાલનને પણ સારો ફાયદો રહે ચલો મળીશું આપણે સરસ મજાના નવા વિડીયોની સાથે નવા જોશ અને જોનુમની સાથે મિત્રો સપોર્ટ કરતા રહેજો મળી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બધાને જય માતાજી જય જવાન જય કિસાન સાથે મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં